તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. કોળી સમાજના આગેવાને દેવ આહિરને કર્યો ફોન. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે પણ આ કોલ રેકોર્ડિંગ. મહુવાથી બોલું. કોળી સમાજનો આગેવાન બોલું મહુવાથી. મહુવાથી? હા, તમે કેમ ભાઈ આ વિડીયોમાં તમે એમ કહો છો સમાજ લેવલની વાત નથી? હા, તો તમે કેમ નામ લઈને બોલી રહ્યા છો? શું નામ લે બોલો? હા, હીરાભાઈ સોલંકીનું. હીરાભાઈ સોલંકીનું નામ જે બોલું રહ્યો ને, હા, એમાં આખું સાંભળી લો. હીરાભાઈ સોલંકી એમ કહું કે આ જે તમારા સાંભળો આખી જે બોલે છે ને, હા, તમને હું શું કહું છું, તમે આ બોલતા પહેલા વિચાર ના કરો છો કે કોળી સમાજના આગેવાન છે? કોળી સમાજના આગેવાન હોય તો ખરાબ. મારી વાત સાંભળો પેલા. ખરાબ તમારા બોલ. તમે એમ કહેતા વાળ કાઢ નાખું. તારા કેટલા માથામાં વાળ છે ભાઈ? તારે કાઢવા મારા વાત? આ તો કાઢવા તો છે જ નહીં ને, પણ તું આવતો નથી. પણ તારે કાઢવા છે વાળ મારા? તો મારા વાળ કાઢવા તો આવું રણમલપુરા ચોકડી છું. હે? રણમલપુરા ચોકડી છું. મારા વાળ કાઢવા હે? તારા વાળે નીકળી જશે ભાઈ. હા, તો મારા વાળ કાઢવાની તેવડ હોય તો હું આવ્યો રણમલપુરા આવી ગયા. રણમલપુરા આવી ગયા. તું એમ કહેતો મહાભારતની શરૂઆત. મહાભારત તો અમે રચાવી લીધું છે. કઈ રીતે? હવે રચાઈ ગયું ને મહાભારત. જે ભારત કહેવાય ને, મહાભારત જ્યાંથી જે રચાયું હતું ને ત્યાંથી મહાભારત છે. અમને એટલું તો જ્ઞાન આપો કે તમે કઈ રીતે રચ્યું હતું મહાભારત. કઈ રીતે રચ્યું હતું ને આખા ઇતિહાસ છે. તમારો ઇતિહાસ હોત બતાવી દો. પણ એમ જ કહું છું તમને. ના હા યાર, ઇતિહાસ વગર નો ઉપાડી લે ને આ રહ્યો ને. પણ તારે મને ધમકી દેવાની ક્યાં આવે છે? હું અહીંયા જ છું. તમને હું કહું, પણ એને કહેવા તો બોલવો તો દે ભાઈ. એને મહાભારત ખબર પડે મહાભારત ની શું હે? તને ખબર પડે. તું તારું ગામ કયું પેલું કે ને? મારું ગામ હા, તારું ગામ કયું? એમ નહીં, મેં તો મહુવા તો કીધું. મહુવા ને? મહુવામાં કયું ગામ? મહુવા પ્રોપર મહુવા. પ્રોપર મહુવા. હા, હું તો મને એમ કહું છું, મને થોડુંક જો તો કરી. મારે ક્યાં તમને બીજું કઈક કહું છું. તમે મહાભારત નું શરૂઆત કઈ રીતે કર્યું એ તો થોડુંક. મહાભારત ની શરૂઆત આવે ડોલે થઈ કે જયારે કોઈ નહોતું માનતું ને. કઈ રીતે કોણે કરી હતી? એ અમારા યાદવ જ હતા, સમજે? ભાઈ તો તમને હું એમ કઉ છું, યાદવોને તો ઓલો શ્રાપ આપ્યો તો યાદ છે કે યાદવ કુળ નો નાશ થઈ જાય? હા, તો યાદવ કુળ નાશ થઈ ગયા ને. એ બધાને ત્યાંથી 36 કોટ આ યાદવ હતા. જ્યાંથી માના સ્થાનિક માં જે હતા ને હીરે જ છે હજી. એના વંશી છે જ થઈ. હાલો, અમે જયારે હરાપતી હતો જે પૂરા થઈ ગયા ને, તો જે હતા ને એ પૂરા થઈ ગયા. માના સ્થાનિક માં જે પેટમાં હતા ને એ નહોતા થયા પૂરા. અમે એના વંશી જ થઈ. તમને હું શું કહું, તમે જેના વંશજ હોય, અમારે એની યાર કઈ લાગવડ નથી. તમે છે ને જેની યાર પર્સનલ તમારે વાંધો હોય ને, પર્સનલ તમને કોઈક ગાડ્યું દેતો હોય, તમારા સમાજ વિશે કોઈક બોલતું હોય ને, એને કહેજો. ખોટું નાઇટ લેવલે ના પોગાડો. લાઇટ લેવલે નથી પોગાડ્યું ભાઈ. જે વ્યક્તિ ઉપાડ્યું છે ને એ જ વ્યક્તિને કહું કે જિમ્મેદાર હું. અત્યારે હું જમાદાર. હા પ્રો તો કેમ કહી દો તમારી ઠાકોર સમાજને, તમારી ઠાકોર સમાજને, કૌલેવાળા કોળી સમાજને તમે કહી દો કે ભાઈ તમે ખોટું આયર સમાજને ગાળું કેમ બોલો? બેન દીકરીઓને ગાળું કેમ બોલો? બતાવો, પોસ્ટ બતાવો. હાય કરીને મૂકો, પોસ્ટ મૂકું તમને. ડાયરેક્ટ જોઈ લો. પણ જો તમે એમાં પેલા બોલવું જોઈએ તમારા સમાજનું. એનું નામ લઈને. એના નામ ના ફેક આઈડી માંથી બોલે લોડાવો ઈ જાય. ફેક ભાઈ એને જૂત મારી ના આવો ને કઈ હામી સાથી આવવાની જરૂર નહીં. મારો તો મોબાઈલ હામી સાથી છે. સમાજ લેવલ નું પકડો તમારા એવા. અમારામાં કે નથી. આ રહ્યો જીગર જાણ છું ને હામી સાથે જ. કોઈ ફેક આઈડી માંથી વાત નથી કરતો. હામી સાથે જ વાત કરું છું. અમારા મારીને ડાયરેક્ટ ફેક આઈડી માં કોઈ ના કરે. ઉપર તમને હીરાભાઈ વાંધો છે? ફેક આઈડી માં મને કહી દો. એમને તમે ઇતિહાસો રચ્યા છે, તમને ખબર છે. તમે મહાભારત ની શરૂઆત કરી છે. હીરાભાઈ નથી ઓળખતા? જાફરાબાદ માં રે. પણ જાફરાબાદ માં હીરાભાઈ રે ને, તો હીરાભાઈ ને હીરાભાઈ ને ગાડી હાંભર નહીં. તમે વિડીયો બનાવીને શું કહો છો? હીરાભાઈ ને ગાડી. હીરાભાઈ ને શું કીધું કે ભાઈ આ જે આ ગાડું દે ને એને સમજાવી દો, નકા બાર માથાના નહીં રહેવા દે. પણ એમ નહીં તો ભાઈ એમાં હીરાભાઈ અત્યારે હીરાભાઈ ગુનેગાર છે. કારણ કે સમાજ આખી ભેગી એને કરી છે. સમાજ તો ન કરે એના સમાજ ની એના સમાજ ને કહી દે ને કે ભાઈ આ બધી સમાજ ને ગાળું ન બોલતા. બધી સમાજ ને ગાળું ન બોલતા એમ. બધી સમાજ ને ગાળું ન બોલતા એમ નથી કહી શકતા તમે? ક્યાં સમાજ ને ગાળું દીધી? આ અમારી સમાજ ને ગાળું. આ સમાજ ને ગાળું જયારે મજા એક ઓલો લુખડીઓ ડોફાનું મોઢું નથી ખોલતું ને એમ કહે કે જે વરઘોડું કાઢ છે, વરઘોડું કાઢ છે. જયરાજ એનો બાપ. અમારા જે જયરાજ ના બાપ એ રહ્યો માયવાહીર. બીજા બાપ નથી જોતા.
અને બીજે એક પોસ્ટ મેલ્યું હે લોડીને. એને કીધું હે કે ઓલા હીરા સોલંકી એમનો બાપ આવે રહ્યો, અમદાવાદ આવે રહ્યો, ગાંધીનગર આવે રહ્યો, ધ્યાન રાખજો, તમારી બેન ને આમ કરું, તમારી બેન ને તેમ કરું, પોસ્ટ લખીને મેલ્યું હે. હીરો અમારે બાપ મુરલીધર છે, અમારે બાપ મુરલીધર છે. ઉભા રહ્યો જયરાજ ને માયાભાઈ નું તો કવડું મોટું નામ છે ને તમારામાં. હા તે મોટું નામ છે, અમારો ભાઈ છે. તમે સાંભળો તમને હું એમ કઉ છું, હવે ગરીબ ઘરના છોકરાને મારે છે, ટાટી ભાંગી નાખે છે, તેની મર્દાનગી કઈ રીતની કહેવાય? પણ કેને ભાંગી નાખ્યા ટાટિયા? હે આ નવનીતભાઈ છે જે, તમે આ ગામના છો નહીં, અમે તો મહુવાના જ છીએ, અમને તો ન ખબર હોય. એમ નહીં, તમે મહુવાના હો, તમે આ નવનીતભાઈ ના ટાટિયા ભાંગી નાખ્યા કેને ભાંગ્યા? હે પણ તમને ખુદ ને નથી ખબર? પણ ઈ તો ઈ રે તમારા કોડીના 4 છોકરા, 4 ઓલા આયરેના છે, ઈ ચારે ને ઈ રે મેં જેલમાં જ છે. ભાઈ ઈ તો જેલમાં જ છે, પણ એના ફાર્મ હાઉસે જઈને શું કરતા હતા ભાઈ? ક્યાં ફાર્મ હાઉસ? તો પહેલાનો વિડિયો સાબુતી કરીને બતાવો, સાબુતી કરો. એક જ મિનિટ, તમે સાબિતી, એ વિડિયો તો પહેલાનો હોય, સાબિતી કરો. હું તમને શું કહું છું, તમે એમ એટલું બધું એમ કહો છો કે એમાં માયાભાઈ છોકરાનું નામ શું કરવાનું આવે છે? રેડી? આ અમારા સમાજનો છે, આ જેના ટાટિયા ભાંગ્યા. રેડી? હવે ઈ તો બગદાણા ધામ વિશે બોલ્યો તો. અરે બગદાણા ધામ વિશે બોલ્યો તો મારી વાત સાંભળે, મારા શબ્દ હું તને શબ્દ દઉં, તું એ તારી વાત તારી સમાજમાં ચાલશો ને. મારી સાંભળું એમ નહીં મોટા ભાઈ, પછી હું તમારી વાત સાંભળું, તમે પેલા મારી વાત સાંભળી લો. આ બગદાણા ધામ છે ને, એમાં કોઈ ટ્રસ્ટ છે જ નહીં. મેન ટ્રસ્ટી ભલે એનો મને ટ્રસ્ટી નો એનો કોઈ વિરોધ નથી. માયાભાઈ ના છોકરો શું બોલો, માયાભાઈ બોલે ને માફીનો વિડીયો આવ્યો હે ને. એમની મારી વાત સાંભળો. એમાં ટ્રસ્ટ કોઈ છે નહીં. માયાભાઈ બોલ્યા એટલે માયાભાઈ ને ખાલી ફોન કરીને કીધું કે માયા હતા તમારી ભૂલ છે. કઈ બીજું કઈ નાની માનું તો કઈ નહોતું દીધું, ગાઈડ બાઈડ તો દીધી નહોતી. રેડી? તો પછી એના ઈ બે નો પ્રશ્ન છે, તેમાં છોકરાનું ફોન કરીને મારા બાપાનો વિડીયો તમે ઉતાર્યો રહ્યો, શું કરવાને એમ ઉપર એને પ્રશ્ન અમે એના ઉપર નથી લેતા. હા પ્રો બજરંગદાસ બાપાનું ધામ છે ભાઈ. અત્યારે તમે મને કેમ ઉપર એક મિનિટ મારો શબ્દ. હા પ્રો અત્યારે તમે મને શું કેમ ફોન કર્યો? તો તમે માયાભાઈ નું નામ લીધું ને એ માટે. એટલે હા તમે અત્યારે મને શું લેવા ફોન કર્યો? જયારે તમારા ઓલા સોલંકી નું નામ લીધું ત્યારે ને. હા તો ત્યારે એને એના બાપ ને જયારે માફી મંગાવી છે ને તો એને ફોન કર્યો હશે. તકલીફ બધાને થાય, તમને થાય ને એમ બધાને તકલીફ થાય. કોઈ કોઈના બાપ નું નામ લે તો દીકરો શું ચૂપ બે? હા ફોન કર્યો હોય કે એને મારવામાં થોડો ભેગો હે કઈ? એ ભાઈ તમે બગદાણા ધામના ટ્રસ્ટીઓને પૂછી લેજો કે બધા ના જ પડે ભાઈ. અમારે આમાં કાંઈ લેવા દેવા નથી. વિડીયો વાયરલ છે ભાઈ. નથી અમારો સમાજ જયારે જાય છે ને અહીંયા પીરસવા ને બધું કામ કરવા ત્યારે જાય. તમને બધું ત્યારે કેમ સમાજ નથી દેખાતો ભાઈ? પણ ભાઈ ઈ તો જેનો ભાગ છે એમાં સમાજનું એમાં ના આવે, એમાં સમાજનું ના આવે. ઈ તો એનો ધર્મ સારા વ્યક્તિના એ ભાઈ એમાં સમાજનું ના આવે. ઈ તો એને ઈ વ્યક્તિ જે સેવા કરે છે ને એનો મનનું માણ છે. દાયરા કરવાને જ જવું. ડાયરા તો એનો પ્રશ્ન છે, ડાયરા એનો પ્રશ્ન છે, અને જે સેવા કરે એનો પ્રશ્ન છે. સેવા કરે એ સારું કામ કરે. એમની આગળ તમારા આહિરના છોકરાને કોઈ કોળીન છોકરા ટાટિયા ભાંગ્યો તો દિવ્યેશભાઈ ના રે કોઈ દી ના. એનો ગુનો હોય તો જિંદગીમાં ન જાય. એનો ગુનો જિંદગીમાં અમારામાં અહીંયા બીના બની હતી તો અમે ઓલા સામે વાળા વ્યક્તિને સાથ આપ્યો હતો. ક્યાં વ્યક્તિને સાથ આપ્યો હતો? હા અહીંયા અમારા અહીંયા સોલંકીને સાથ આપ્યો હતો. આ ઓલા દલિત સમાજને જ આયરનો છોકરો હતો, એ જેલમાં હડાર્યો. તમે કેવી વગરામજી વાતો કરો? એવું કોઈ દી જિંદગીમાં ન બને કે અમે સાથ દઈ. અને આ તો તમે હે ને આખી સમાજ વિશે શબ્દ કાઢો રહ્યા. અમારે આ કોળી સમાજ, હું કાલે કોળી સમાજની દીકરી. હા સાંભળો તમે તમારી સમાજના. હા તમને હું એમ કહું કે તમને એટલું બધું એમ થાય તમે મૂવ આવીને જોઈ જાવ ભાઈ. અમારે તમને કઈ કરવું હોય ને તમે ન્યાય કોણ હાસું છે એ તમે જોઈ જાવ. એ છે તમને સમજાવું મારા ભાઈ. હા વરઘોડો કઢાવો એમ તમે કહેશો ને? એમ નહીં, જયરાજ નો વરઘોડો કર્યો તમે સાબિતી કરો. સાબિત થઈ જ જાય ને. વરઘોડો કોઈ દી નહીં કરે. એ અમારો ભાઈ છે. એમ વરઘોડો તમે આખી સમાજ માટે વરઘોડો કાઢવાનો મતલબ આખી સમાજને બદનામ કરવાની કોશિશ કરવાનું કહો. એમ તો તમારા સમાજ એમની તમારા સમાજનું એ કઈ ઉભર્યો તમારા સમાજનું કઈ મોટું માથું છે એવું કઈ? તમારું માથું છે, અમારું માથું નહીં. એ અમારા સમાજનું માથું છે. અને મારી વાત સાંભળો પેલા, જે અહીંયા સાંતલપુરમાં આવો એ કોળી સમાજની દીકરીને સાંભળો. કોળી સમાજની દીકરીને રજપૂત ઉપાડી ગયો આપણે કેવો પ્રજાપતિ. કોણ? ઠાકોર ની છોકરી, કોળી ની છોકરી છે, પ્રજાપતિ ઉપાડી ગયો. કોઈ બાએ હાથ નથી ચાલતું. એક મારા સમાન હાથ કોઈ નથી પકડતું. હવે મોટા ભાઈ સમાજ નું છોકરી વિશે કોણ બોલે? તમારી નાઈટની છોકરી નું બોલું પાછો.
અરે હું બોલું કે તમારી સમાજની દીકરીને ઉપાડી ગયો સાથ આપો, હું સાથ આપું રહ્યો, હું સાથ આપું. અરે આગળ કહેવાય તમે મહાભારતની હું ઘંટમાંથી શરૂઆત કરી, આમાં તમે કોકના સમાજની બેન દીકરીનું બોલો છો અત્યારે. કોકની બેન દીકરી નથી બોલતા, કોકની બેન દીકરીને આબરૂ બચાવો. તમે એક ખનિજ માફિયાને સાથ આપો છો, અહીંયા દીકરી ગરીબની છે એને સાથ આપો ને. ગમે એને સાથ આપે. હા, અહીંયા કોલેજની દીકરીને પ્રજાપતિ ઉપાડી ગયો, અહીંયા કોઈ નથી. તમે આગેવાન છે ને, તમે શેના આગેવાન છો? તમારા ઘરના આગેવાન છો, પૈસેવાળાના આગેવાન, ગરીબને સાથ આપે ને આગેવાન કહેવાય. વાત સાંભળ. હા, બેન દીકરી વિશે કોઈ નહીં, પણ અમે તમારી બેન દીકરી વિશે બોલ્યા છીએ. અરે અમારી બેન દીકરીને કોક ઉપાડી જાય હોય ને, તમે હાજે ઉપાડી આવી, પાછી લઈ આવી, ત્યારે ઉપાડી આવી. અમારી હજી હું જવા નથી દી, ના તો ગઈ તો તમે લઈ આવો. તો તમારી લઈ આવો નહીં, તમારી તો 10-15 વીકી છે. અમારી લઈ આવી અમે, પાછી એકે ન વહી ગયું હોય, લઈ આવી પાછી એકે ન જવા દે, અમારું નાક ન જવા દે. બતાવો કઈ જગ્યાએ ગઈ અને પાછી ન આવી એવી, એવું બને નહીં કોઈ દી. અને અમારી જાય ને ત્યારે અમારી સમાજ ભેગી આવે. આ સમાજ ઉપાડીને લઈ આવે ને તેવડ છે અમારે, અમારી સમાજની જાય ને અમારે તેવડ હે. અને આ રે તમારી સમાજની પ્રજાપતિ ઉપાડી ગયો, સાંતલપુરનો પ્રજાપતિ પાલનપુરમાં જગ જાય છે, તમને દાય નથી દેતો. કોણ તમને દાય નથી દેતો. લઈ આવો ને તેવડ હોય તો તાકાત હોય તો આવો, હાલો હું તમને તમારા ભેગો રહીને તમને બતાવું કે આ જગ્યાએ રહી. હાલો. પણ તમે તો મહાભારતની શરૂઆત કરી. પણ અમે તો મહાભારતની શરૂઆત જ આ મહાભારત જ કહેવાય, આ મહાભારતની શરૂઆત છે. હાલો તમને હું મઠે કહી દઉં, કરજો કરો મહાભારત. હાલો તમે અહીંયા નહીં દેવરાવ વાત તો દેવરાવ અહીંયા નહીં. હાલો રાઈતે કરશું તને ફોન.